ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તત્વોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ એન્ડ સ્ટડી ઓફ પિરિયોડિક ટેબલ. પિરિયોડિક ટેબલનું કેમિસ્ટ્રીનું આપણે 11th ચેપ્ટર શરૂ કરીએ છીએ અને ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટનું લેક્ચર 1 પહેલું લેક્ચર આપણે શરૂ કરીએ છીએ. હું બીટી પટેલ શ્રી નારાયણ વિદ્યાલયના બધા જ સ્ટુડન્ટને વેલકમ કરું છું. આવર્ત કોષ્ટક 10મામાં નામ તમે સાંભળ્યું હોય કે 9મામાં આવ્યું હોય તો આવર્ત કોષ્ટકના સંદર્ભમાં આપણે આ ચેપ્ટર સમજવાનું છે અને રસાયણ વિજ્ઞાન સમજવા માટે આવર્ત કોષ્ટક સમજવું ખૂબ જરૂરી છે. તો આપણે છેલ્લું જે એક ચેપ્ટર જોયું, બીજું એ પરમાણુ રચના જોયું. ફર્સ્ટ ચેપ્ટર કમલ સરે તમને ચલાવ્યું. થર્ડ ચેપ્ટર હવે આવર્ત કોષ્ટકનો આપણે શરૂ કરીએ છીએ. પરમાણુ રચનાના બધા મુદ્દા આપણા પૂરા થયા છે. કોઈ પણ મુદ્દો ફરી સમજવો હશે ત્યારે આપણે ક્લાસમાં મળીશું, ત્યારે ચર્ચા કરીશું. કદાચ કેટલાક સ્ટુડન્ટ વચ્ચેથી પણ જોડાયા હોય તો આગળના ટૉપિક બાકી હોય એની પણ ચર્ચા થશે. પણ હવે નવું ચેપ્ટર શરૂ થાય છે, આવર્ત કોષ્ટકનું ચેપ્ટર છે, અકાર્બનિક માટે અગત્યનું ચેપ્ટર છે. તો આ ચેપ્ટર બરાબર ધ્યાનથી સમજવાનું છે, તૈયાર કરવાનું છે અને એના સિદ્ધાંતો યાદ રાખવાના છે. કારણ કે નીટ જેઈની દરેક એક્ઝામમાં આ ચેપ્ટરના ક્વેશ્ચન હોય જ છે. વિદ્યાર્થી મિત્રો, બિલ ગેટ્સ વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિમાં આપણે જેની ગણના કરીએ છીએ, 1 મિનિટના 50 લાખ કમાય છે. પર મિનિટ એ 50 લાખ કમાય છે. 5,90,000 કરોડ એની પ્રોપર્ટી છે. 5,90,000 કરોડ એની પ્રોપર્ટી છે. તો એના પપ્પા તો લોયર હતા, એને વારસામાં આ બધી પ્રોપર્ટી નથી મળી. એને કોમ્પ્યુટરના એજ્યુકેશને જ અહીંયા સુધી પહોંચાડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ગમે તે ફેમિલીમાં હોય પણ તમે જો એજ્યુકેશન બરાબર લેશો તો તમારી કેરિયર, તમારું બિઝનેસ અને તમે ધારો એવી ઇન્કમ મેળવી શકો. એટલે આ 11th-12thની જે તક છે, એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, કેમિસ્ટ્રી તો આવે જ છે. તો આ તક તમારે ઓળખવાની છે. એજ્યુકેશન એ તમારા માટે બહુ જરૂરી છે. તો તમે જે સ્ટડી કરો છો એ તમારા પોતાનું કેરિયર બનાવવા માટે. મમ્મી પપ્પા કદાચ ઠપકો આપતા હોય તો ક્યારેક થોડું દુઃખ પણ થતું હોય અને અત્યારે ફ્રી ટાઈમમાં થોડું વાંચવાનું ઓછું મન પણ થતું હોય, પણ બરાબર ધ્યાનથી સમજશો, યાદ રાખશો તો કેરિયર બનશે અને આ 11th-12th તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બનશે. તો પિરિયોડિક ટેબલનું ડિસ્કશન અગત્યનું છે અને આજના લેક્ચરમાં આપણે આવર્ત કોષ્ટક કઈ રીતે શરૂ થયું એની હિસ્ટ્રીની ચર્ચા કરીશું. આ જે ચેપ્ટર છે એ કેટલીક અગત્યની બાબતોની માહિતી આપે છે. તો કયા કયા ટૉપિક આપણે આ ચેપ્ટરમાં સમજવાના છે, કેમ આવર્ત કોષ્ટકનો અભ્યાસ મહત્ત્વનો છે અને મેનલિફનું આવર્ત કોષ્ટક, આ બધા ટૉપિકની આપણે ચર્ચા કરીશું. તો ગોડને યાદ કરી લઈએ. નવા ચેપ્ટરની શરૂઆત માટે ગણેશજીને પણ વંદન કરી લઈએ. ગાયત્રી મંત્ર બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય અંબે. નમઃ શિવાય. આવર્ત કોષ્ટક કઈ માહિતી આપે છે, આ ચેપ્ટરમાં કયા મુદ્દા આપણે સમજવાના છે એની ઝડપથી પહેલાં હાઇલાઇટ જોઈએ છે. તો આ ચેપ્ટર તત્વોના વર્ગીકરણની માહિતી આપે છે. આવર્ત કોષ્ટકના તત્વોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એની માહિતી આ ચેપ્ટરમાં આવશે. 10મામાં સમૂહ આવતા હતા. દાખલા તરીકે લિથિયમ,
સોડિયમ, પોટેશિયમ આ એક સમૂહ થયો. ઊભા ખાના, આડા ખાના આવે એને આવર્ત કહેવાય. તો સમૂહ કે આવર્ત વર્ગીકરણ કઈ રીતે થાય એ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. આવર્ત નિયમ જે આપણા આવર્ત કોષ્ટકનો પાયાનો નિયમ છે, જેના પર આપણું ક્લાસિફિકેશન આધારિત છે. તત્વો અને તેના સંયોજનો પરમાણુ ક્રમાંકના ક્રમમાં આવર્તનીયતા દર્શાવે છે. તત્વો અને તેના સંયોજનો પરમાણુ ક્રમાંકના ક્રમમાં આવર્તનીયતા દર્શાવે અને આ જ નિયમનો ઉપયોગ પિરિયોડિક ટેબલ માટે આપણે કરીશું. બધા જ તત્વોના IUPACના આ શબ્દ 10માં આવતો હતો ને, IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. લિથિયમ નામ તો તમે જાણો છો, સોડિયમ નામ પણ જાણો છો, પોટેશિયમ નામ પણ જાણો છો. તો લિથિયમનું IUPAC નામ કેવી રીતે આપી શકાય એ આ ચેપ્ટરમાં આપશે. તો આ ચેપ્ટર સમજ્યા પછી આવર્ત કોષ્ટકના 118 તત્વનું IUPAC નામ તમે આપી શકો. અત્યારે શોધાયું નથી, પણ કોઈ વૈજ્ઞાનિક 156 નંબરનું તત્વ શોધી નાખે, કોઈ 142 નંબરનું તત્વ શોધી નાખે, 138 નંબરનું તત્વ શોધી નાખે, તો પણ હું તમને એવી રીતે સમજાવીશ કે આ દરેકના IUPAC નામ આપી શકો. કોઈ 202 એટોમિક નંબરનું તત્વ શોધી નાખે તો પણ નામ તમે આપી શકશો. એટલે આપણે એવી રીતે સમજીશું, કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ તત્વ આપે એનું IUPAC નામ તમે આપી શકશો. કેવી રીતે આપી શકાય એના નિયમોની ચર્ચા કરીશું. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક છે. દાખલા તરીકે મેં સોડિયમ લખ્યું, તો સોડિયમને પાણીમાં નાખીએ ને તો વિસ્ફોટ થાય, તેનો ગુણધર્મ થયો ને. હવે તમે 10 વાર સોડિયમને નાખ્યું પાણીમાં અને 10 વાર વિસ્ફોટ થયો, તો પછી આપણે યાદ રાખીએ ને કે આ તત્વ પાણીમાં નાખી શકાય નહીં. એટલે તત્વોના ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક બંને સમજવાના છે. ભૌતિક અને રાસાયણિક બંને સમજવાના. તત્વો અને સંયોજનના જે ભૌતિક ગુણધર્મો છે એમાં આપણે જોયું, સોડિયમ તમે પાણીમાં નાખો તો તરત જ વિસ્ફોટ થાય. કોપર એનો વિદ્યુત વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ. સોનું કેમ ઘરેણાં બનાવવા માટે વાપરીએ છીએ? તો એના પર ક્ષારણ થતું નથી, કાટ લાગતો નથી. તો આ ચેપ્ટર સમજ્યા પછી આવર્ત કોષ્ટકના દરેક તત્વના ગુણધર્મો તમે સમજી શકો. એટલે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની ચર્ચા આ ચેપ્ટરમાં આવશે. પરમાણુ ત્રિજ્યા બહુ જ અગત્યનો મુદ્દો છે, કારણ કે પરમાણુ ત્રિજ્યા પરથી બે તત્વોની તમે સરખામણી કરી શકો. દાખલા તરીકે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. તો 3 એટલે 2 કક્ષા અને 11 એટલે 2, 8 અને 1. હવે તમને પૂછે લિથિયમ અને સોડિયમ શાનું કદ મોટું? તો સોડિયમનું. તો હવે આ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ 4 પરમાણુ ક્રમાંક 12 શાનું કદ મોટું? તો તરત જ તમે ડિસાઇડ કરી શકો કે બેરિલિયમ કરતાં મેગ્નેશિયમનું કદ મોટું છે. તો પરમાણુ કદ માટેની સમજૂતી આ ચેપ્ટરમાં આવશે. હવે 3-4 નવા શબ્દ હું લખું છું જે તમે જાણતા નથી પણ આ ચેપ્ટરના ઉપયોગમાં આવશે અને બહુ જ અગત્યના ટોપિક. આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઓક્સિડેશન આંક અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી. આ દરેક વિશે આપણે એક આખું લેક્ચર લઈશું અને બહુ જ અગત્યના ટોપિક છે.
આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઊર્જા, ઓક્સિડેશનાંક, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી. એટલે હમણાં હું ચર્ચા નથી કરતો, ખાલી એક વાક્યમાં વ્યાખ્યા ટૂંકમાં બોલું છું. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એટલે આયનીકરણ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. લિથિયમ 1 ઇલેક્ટ્રોન ઓછી આયનીકરણ એન્થાલ્પી, પણ નિષ્ક્રિય વાયુ અષ્ટક પૂર્ણ થયેલું હોય આયનીકરણ એન્થાલ્પી વધારે. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિનું માપ. ઓક્સિડેશન આંક, કોઈ તત્વ કેટલું ઓક્સિડેશન રિડક્શન અનુભવે એ આંક પરથી નક્કી કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિનું માપ. તો આ આપણા આ ચેપ્ટરના 4 અગત્યના. એક આધુનિક આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક. હું અહીંયા નંબર લખું છું: 1, 2, 3, 4 અને 5. પરમાણુ રચના તો એટલું મોટું ચેપ્ટર હતું કે આપણે કેટલા બધા લેક્ચરો લીધા, અને એક ટૉપિકની લિંક બીજા ટૉપિક સાથે નથી, કારણ કે અલગ અલગ શોધ થતી ગઈ. કોઈ કેન્દ્ર માટે સમજૂતી આપી, કોઈ કેથોડ કિરણની સમજૂતી આપી, કોઈ ફોટો ઇલેક્ટ્રિક અસર આપી, એટલે બધા અલગ અલગ ટૉપિક હતા. આ ચેપ્ટરમાં આટલા ટૉપિક મુખ્ય છે. દરેક ટૉપિક માટે ડિટેલમાં આવશે. આધુનિક આવર્ત કોષ્ટક, પહેલાં આપણે વર્ગીકરણ જોઈશું, પછી આધુનિક આવર્ત કોષ્ટક, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઓક્સિડેશન આંક, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી. તમે લખી શકો આટલા ટૉપિક આપણે આ ચેપ્ટરમાં સમજવાના છે. ફરી બોલું, એકવાર લખો તમે. તત્વોનું વર્ગીકરણ અને આવર્ત કોષ્ટકનો ઇતિહાસ. તત્વોનું વર્ગીકરણ અને આવર્ત કોષ્ટકનો ઇતિહાસ. બીજો ટૉપિક આધુનિક આવર્ત કોષ્ટક. ત્રીજો ટૉપિક આયનીકરણ એન્થાલ્પી. ચોથો ટૉપિક વિદ્યુત ઋણતા. પાંચમો ટૉપિક ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી. દાખલા તરીકે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધારે હોય છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધારે હોય છે. જ્યારે તમે ટેક્સ્ટબુક વાંચો, 11th ટેક્સ્ટબુક, તો ચેપ્ટરની શરૂઆતમાં જ ગ્લેન ટી સીબર્ગના મતે આવર્ત કોષ્ટક શું છે એના મુદ્દા આપેલા છે, જે હું સમજાવું છું. ગ્લેન ટી સીબર્ગના મતે આવર્ત કોષ્ટક શું છે એના વિશે તમને વાક્યો લખ્યા છે, પણ એ સમજતા પહેલાં, માનો કે ક્રિકેટ વિશે તમે જાણો છો અને સચિન, તમે ક્રિકેટ રમો છો, શરૂઆત કરો છો, અને સચિન કોઈ ક્રિકેટના બેટિંગ માટેનો મેસેજ આપે તો તમે સચિનને જાણો છો, તો એ સચિનના મેસેજનું તમને ઇમ્પોર્ટન્ટ ખ્યાલ આવે. તો ગ્લેન ટી સીબર્ગ કોણ છે તમે જાણતા નથી વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં એના સંદર્ભમાં હું થોડી ચર્ચા કરું, પછી આપણે એનો મેસેજ જોઈએ. કુદરતમાંથી મળતા તત્વોની સંખ્યા શરૂઆતમાં વધારે હતી, અને કોઈ પણ તત્વ કુદરતમાંથી જ મળે. વિચારો, હવે ધાર્મિક સિરિયલ જુઓ છો, રાવણની લંકા શાની હતી? સોનાની. એનો અર્થ કે સોનું તે વખતે વપરાતું હતું. લડાઈ થતી હતી તો શસ્ત્રો તો એપીમાંથી જ બનેલા. એનો અર્થ કે વર્ષો પહેલાં પણ આ તત્વો હતા. અને જ્યારે વૈજ્ઞાનિકોએ 300 વર્ષથી અભ્યાસ શરૂ કર્યો ત્યારે કેટલાક તત્વો કુદરતમાંથી મળી આવ્યા. દાખલા તરીકે આપણા જીવન માટેનો વાયુ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, આ બધા કુદરતમાંથી મળતા વાયુ છે.
તો કુદરતમાંથી મળતા તત્વોનો અભ્યાસ શરૂ થયો અને એ તત્વોમાંથી અલગ અલગ સંયોજન બને. દાખલા તરીકે હાઇડ્રોજન ને ઓક્સિજનમાંથી પાણી બને. પણ આ અભ્યાસ પરથી પ્રયોગશાળામાં નવા તત્વો બનાવવાની શરૂઆત થઈ. તો પ્રયોગશાળામાં નવા જે તત્વો બન્યા, જે માનવ સર્જિત તત્વો બન્યા, એને સંશ્લેષિત તત્વો કહેવાય. પ્રયોગશાળામાં જે તત્વો બન્યા એને સંશ્લેષિત તત્વો તરીકે ઓળખવામાં આવે, જેને કહીએ માનવ સર્જિત તત્વો. માનવ સર્જિત તત્વો, જેને આગળ રેડિયો એક્ટિવિટીમાં નામ આવશે ટ્રાન્સ યુરેનિક તત્વ. આ તત્વો બનાવવાની શરૂઆત ગ્લેન ટી સીબર્ગે કરી. તો રેડિયો એક્ટિવ તત્વ અત્યારે જે પરમાણુ બોમ્બ છે, એટોમિક એનર્જી છે, જે રેડિયો એક્ટિવ તત્વો છે, આલ્ફા બીટા ગેમા ઉત્સર્જન કરે કે એક્સરે જે ઉત્પન્ન થાય, એમાં માનવ સર્જિત તત્વોનો ઉપયોગ થાય. અને માનવ સર્જિત તત્વો બનાવવાની શરૂઆત ગ્લેન ટી સીબર્ગ નામના વૈજ્ઞાનિકે કરી. એટલે ગ્લેન ટી સીબર્ગને અકાર્બનિક રસાયણમાં રસાયણ વિજ્ઞાનના ફાધર તરીકે પણ ઓળખવામાં આવે. ગ્લેન ટી સીબર્ગનું બહુ જ મહત્વ છે, જેને બધા તત્વોનો અભ્યાસ કર્યો અને પ્રયોગશાળામાં નવા તત્વો બનાવવાની શરૂઆત કરી. તો હવે એ ગ્લેન ટી સીબર્ગ આવર્ત કોષ્ટક માટે શું કહે છે એ શબ્દ સમજીએ. ગ્લેન ટી સીબર્ગના મતે આવર્ત કોષ્ટક એ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંને માટે તાકીદ રીતે સૌથી અગત્યની સંકલ્પના છે. એ જ શબ્દોમાં, ટેક્સ્ટબુકના જ શબ્દોમાં આ વાક્ય લખ્યું છે. આવર્ત કોષ્ટક એ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંને માટે તાકીદ તરત જ ઉપયોગમાં લઈ શકાય તેવી અગત્યની સંકલ્પના છે. સંકલ્પના તમારા માટે નવો શબ્દ છે, 11-12માં અને કેમિસ્ટ્રીમાં વારંવાર આવશે. જ્યારે આપણે કોઈ ધારણા કરીએ છીએ, કલ્પના તો જાણો છો, કલ્પના એટલે પેલી કલ્પના નહીં. તમે એમ કલ્પના કરો કે તમારા નીટમાં 720માંથી 690 આવશે. આમ હવે કલ્પના તો કરાય ને, બરાબર? જ્હોન કેનેડીએ 1960માં એવી કલ્પના કરેલી કે ચંદ્ર ઉપર પણ માણસ જશે. એટલે એ જ્યારે પ્રેસિડન્ટ હતો ત્યારે સ્પેસ માટે એને ખૂબ પૈસા ખર્ચ્યા અને એની કલ્પનાનું રિઝલ્ટ આવ્યું, ચંદ્ર પર માણસ પહોંચ્યો. તો પહોંચ્યો નહોતો ત્યાં સુધી એને જે વાત કરી એ સંકલ્પના કહેવાય. એવી આ સંકલ્પના શબ્દ આવે છે. તો આપણે ફરી વાક્ય સમજીએ. આવર્ત કોષ્ટક એ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર માટે તાકીદ અને અગત્યની સંકલ્પના છે. હંમેશા આવર્ત કોષ્ટક વિદ્યાર્થીઓને મદદરૂપ છે. સ્ટુડન્ટને આવર્ત કોષ્ટક હેલ્પફુલ છે, તો આપણે તો આપણા માટે હેલ્પફુલ છે એટલે બરાબર સ્ટડી કરવી પડે. બીજું, જે શોધક છે, જે રિસર્ચ કરે છે, એના માટે ઉપયોગી છે. જે ઇન્ડસ્ટ્રી ચલાવે છે, જે વ્યવસાયિક છે, એના માટે ઉપયોગી છે. માનો કે કોરોનાની કોઈ રિસર્ચ કરતો હોય તો કેમિકલની જરૂર પડે, મેડિસિન બનાવવી હોય તો કેમિકલની જરૂર પડે. તમે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનોન એવું નામ સાંભળતા હોય તો એ ફિનોલમાંથી બને. તો ટૂંકમાં જે રિસર્ચ કરે છે એને ઉપયોગી છે, વિદ્યાર્થીને ઉપયોગી છે, બિઝનેસમેનને ઉપયોગી છે. એટલે આવર્ત કોષ્ટક ખૂબ જ ઉપયોગી છે. હંમેશા વિદ્યાર્થીને મદદ કરે છે, વ્યવસાયિકોને અને સંશોધન કરનારને મદદ કરે. આવર્ત કોષ્ટક એ શું છે? તો એક સંક્ષિપ્ત ટૂંકી માહિતી છે, પણ એ કંઈ ઝુમખું નથી, ગૂંચવાડો નથી આપ્યો કે સમજવું મુશ્કેલ પડે. એને વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરેલું છે અને જેમાં આડા ખાના છે એને આપણે નામ આપીશું આવર્ત અને ઊભા ખાના છે એને નામ આપીશું સમૂહ. અત્યારનું આધુનિક આવર્ત કોષ્ટક 18 સમૂહ ધરાવે છે અને 7 આવર્ત છે જે આપણે આગળ જોઈશું. અત્યારના આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે અને 18 સમૂહ છે. તો
અત્યારનું આધુનિક આવર્ત કોષ્ટક ગ્લેન ટી સીબર્ગના મતે, હવે બોર્ડ પર જ જોજો, સંક્ષિપ્તમાં રસાયણ વિજ્ઞાનની માહિતી આપે છે, ઝુમખું નથી, વર્ગીકરણ કરે છે. ગ્લેન ટી સીબર્ગ કહે છે રસાયણ વિજ્ઞાન સમજતા દરેક વ્યક્તિ માટે આવર્ત કોષ્ટક ઉપયોગી છે. દરેક વ્યક્તિ માટે આવર્ત કોષ્ટક ઉપયોગી છે. વિશ્વના પ્રશ્નોને હલ કરે છે, વિશ્વના પ્રશ્નોને હલ કરે છે, પાયાના એકમની માહિતી આપે છે, રાસાયણિક તત્વોની માહિતી આપે છે. તો આવર્ત કોષ્ટક ગ્લેન ટી સીબર્ગના મતે પૂછે તો રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંનેને તાકીદ રીતે રજૂ કરે છે. સૌથી અગત્યની સંકલ્પના છે જે વિદ્યાર્થીને હંમેશા મદદરૂપ છે, વ્યવસાયિકોને, સંશોધન કરનારને નવી રાહ આપે છે. સંક્ષિપ્તમાં રજૂ કરેલું કોઈ ગૂંચવાડો ભરેલું ઝુમખું નથી, પણ વ્યવસ્થિત વર્ગીકરણ કરેલું છે જે દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે અને વિશ્વના પ્રશ્નો હલ કરે છે. આવર્ત કોષ્ટક દ્વારા વિશ્વના પ્રશ્નો હલ થાય છે, પાયાના એકમની માહિતી મળે છે, કોઈ પણ તત્વ માટે જરૂરી બધી જ માહિતી આવર્ત કોષ્ટક આપે છે. દાખલા તરીકે આ સોડિયમ છે તો એનો એટોમિક નંબર કેટલો, એનું એટોમિક વેઇટ કેટલું, એનું મેલ્ટિંગ પોઈન્ટ કેટલું, એનું બોઇલિંગ પોઈન્ટ કેટલું, આ સોડિયમની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન શું છે. તો કોઈ પણ તત્વ માટેની જરૂરી માહિતી એ આવર્ત કોષ્ટક આપે છે. તો આવર્ત કોષ્ટકમાં તત્વોનું એવી રીતે વર્ગીકરણ કરેલું છે જે દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે, વિશ્વના પ્રશ્નો હલ કરવા માટે ઉપયોગી છે, પાયાની માહિતી આપે છે, કોઈ પણ તત્વની શોધ કઈ રીતે થઈ, એ તત્વ ભૌતિક રાસાયણિક ગુણધર્મ કયા ધરાવે, એની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે, ઇલેક્ટ્રોન રચના કેટલી, એ માહિતી આપે. તો ટૂંકમાં ગ્લેન ટી સીબર્ગના મતે આવર્ત કોષ્ટક એ રસાયણ વિજ્ઞાન સમજવા માટે ઉપયોગી છે. તો આપણો આ એક ક્વેશ્ચન પૂરો થાય છે. ગ્લેન ટી સીબર્ગના મતે આવર્ત કોષ્ટક કેમ વધારે ઉપયોગી છે? ગ્લેન ટી સીબર્ગના મતે આવર્ત કોષ્ટક કેમ વધારે ઉપયોગી? ફરી ઝડપથી, આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહારની માહિતી આપે, તાકીદ રીતે સૌથી અગત્યની સંકલ્પના છે જે વિદ્યાર્થીને હંમેશા મદદરૂપ છે, વ્યવસાયિકોને સંશોધન માટે મદદરૂપ છે. આધુનિક આવર્ત કોષ્ટક એક સંક્ષિપ્ત રચના છે, એક જ પેજની રચના છે, પણ બુંદમાં આખો સાગર સમાયેલો છે. જેટલા તત્વો છે બધાની માહિતી છે, દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે, વિશ્વના પ્રશ્નો હલ કરે છે, તત્વો અંગેની જરૂરી બધી માહિતી આપે છે. તો હવે બીજો ક્વેશ્ચન સમજીએ કે આ તત્વોના વર્ગીકરણ કરવાની કેમ જરૂર પડે? તત્વોના વર્ગીકરણ કરવાની કેમ જરૂર ઊભી થઈ? તત્વોનું વર્ગીકરણ કેમ કરવું પડ્યું? તો આપણે શરૂઆતમાં જોઈએ ઈસવીસન 1800માં, તો એ સમયે 31 તત્વો શોધાયેલા. ઈસવીસન 1800 એટલે આપણા ધારો કે જૂના વેદ, રામાયણ કે મહાભારત લઈએ તો એમાં અલગ અલગ રીતે માહિતી હતી, પણ એવી કોઈ રાસાયણિક સંજ્ઞા નથી. એ વખતે કોઈ એવી રાસાયણિક સંજ્ઞા નથી કે સોનું એટલે એયુ, કોપર એટલે સીયુ. તો શરૂઆતમાં જે તત્વો હતા એ કુદરતમાંથી મળતા તત્વો હતા અને ઈસવીસન 1800માં 31 તત્વો હતા એટલે વર્ગીકરણ કરવાની જરૂર નથી. ધીમે ધીમે આ તત્વોની સંખ્યા વધતી ગઈ. 1865માં આ તત્વોની સંખ્યા થઈ 63. આ તત્વોની સંખ્યા થઈ 63 અને અત્યારે હાલમાં આ તત્વોની સંખ્યા 114 છે, જેમાં કુદરતમાંથી મળતા તત્વો પણ આવે, પ્રયોગશાળામાં બનાવેલા કૃત્રિમ રીતે બનાવેલા તત્વો પણ આવે, રેડિયો એક્ટિવ તત્વો છે એ રેડિયો એક્ટિવ તત્વો પણ આવે. તો હવે તત્વોની સંખ્યા વધી ગઈ. તો તત્વોની સંખ્યા વધી જતાં તત્વોના વર્ગીકરણની જરૂર ઊભી થઈ. ફરીથી મુખ્ય વાક્ય, તત્વોનું વર્ગીકરણ કેમ કરવામાં આવ્યું? તો ઈસવીસન 1800માં એટલે શરૂઆતમાં તત્વો ઓછા હતા, 31, એટલે વર્ગીકરણની જરૂર નથી. પછી 65માં તત્વોની સંખ્યા 63 થઈ
અને અત્યારે 114 છે. તો તત્વોનો સરળતાથી અભ્યાસ કરવા માટે વર્ગીકરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો સમજો, 2 વર્ષમાં જ આપણે કેમિસ્ટ્રી બધું સમજવાનું છે. તો દાખલા તરીકે તમે સોડિયમનો કોઈ અભ્યાસ કરે ને પીએચડી કરતો હોય તો એને 3 થી 5 વર્ષ થઈ જાય. તો 2 વર્ષમાં કેવી રીતે આ બધી માહિતી આપી શકાય? તો કે એનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું અને દાખલા તરીકે સમૂહ બનાવવામાં આવ્યો અને અહીંયા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ દાખલા તરીકે આ પહેલો સમૂહ છે. હવે તમે ખાલી લિથિયમ વિશે જ જાણો છો, બીજા તત્વો વિશે જાણતા નથી. તો ફાયદો શું થાય? જે ગુણધર્મ લિથિયમના, એ જ સોડિયમના, એ જ પોટેશિયમના, એ જ રૂબિડિયમના, એ જ સીઝિયમના, એ જ ફ્રાન્સિયમના. એનો અર્થ કે લિથિયમ વિશે સમજવાથી બાકીના તત્વોની માહિતી મળી જાય. તો સ્માર્ટ વર્ક થઈ ગયું ને. 2 વર્ષમાં આપણે આવર્ત કોષ્ટકના બધા જ તત્વો સમજીશું અને પછી કોઈ પણ તત્વ માટે તમે અનુમાન કરી શકો. તો એ કેવી રીતે? માત્ર 30 તત્વો બરાબર સમજીએ તો બીજા તત્વો માટેની માહિતી આપણને મળી શકે. તો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી, તત્વોનું વર્ગીકરણ જે આવર્ત કોષ્ટક પર આધારિત છે અને આવર્ત કોષ્ટકમાં કઈ કઈ માહિતી આ ચેપ્ટરમાં આવે છે એની ચર્ચા કરી. ગ્લેન ટી સીબર્ગના મતે આવર્ત કોષ્ટક કેવી રીતે અગત્યનું છે એ જોયું કે અગત્યની સંકલ્પના જે સિદ્ધાંત અને વ્યવહારમાં ઉપયોગી છે, વિદ્યાર્થી અને વ્યવસાયિકો માટે મદદરૂપ છે, દરેક વ્યક્તિ માટે મદદરૂપ છે, પાયાના એકમ માટેની માહિતી આપે અને વર્ગીકરણ કરવાની કેમ જરૂર પડી? તો કે શરૂઆતમાં 31 તત્વ હતા, પછી 63 તત્વ થયા, પછી કુદરતમાંથી મળતા અને કૃત્રિમ તત્વો કે રેડિયોએક્ટિવ તત્વ સાથે 114 તત્વ થયા. તો હવે આગળ આપણે ચર્ચા કરીશું આવર્ત કોષ્ટકના ઇતિહાસની. એ વખતે વિદ્યાર્થી મિત્રોએ રિવિઝન નહીં કરો. એટલે હવે બીજા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું આવર્ત કોષ્ટકની હિસ્ટ્રી, કેવી રીતે આવર્ત કોષ્ટકની શરૂઆત થઈ એની ચર્ચા આપણે આગળથી કરીશું. જય અંબે.